તારીખ 18 જાન્યુઆરી 2026 અને રવિવારના રોજ મજૂર મહાજન સંઘ જામનગરની શુભેચ્છા મુલાકાતે આવેલ દામજીભાઈ વેકરિયા અને તેમના જામનગર જિલ્લા મોરબી જિલ્લામાં નિમણૂક કરવા બદલ અભિનંદન પાઠવે છે. દામજીભાઈ વેકરિયા જામનગર, પંકજભાઈ જોશી જામનગર, દ્વારકા ખંભાળિયાના એડવોકેટ વકીલ છે અને બાર એસોસિએશનના પ્રમુખ છે અને ગુજરાતના સેક્રેટરી છે. તેની શુભેચ્છા મુલાકાતે ગયેલ એમાં દામજીભાઈ વેકરિયાની મજૂર મહાજન સંઘમાં નિમણૂક કરેલ છે તે બદલ તેમને સન્માન અને અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે. દામજીભાઈ વેકરિયાએ એને ઘણું કીધું. યોગ્ય માટે કોન્ટ્રાક્ટર ઉપર કામ કરતા લેબલો કે ગમે તે નોકરિયાત કોન્ટ્રાક્ટર પ્રથા બંધ કરો અને સરકાર તરફથી અમને લેવામાં આવી એને પણ રજૂઆત ગુજરાત સરકાર સામે કરી છે. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા. મજૂર મહાજન સંઘના પ્રેસિડન્ટ એવા પંકજભાઈ જોશીની મેં શુભેચ્છા મુલાકાત લીધેલી તે બદલ એનો આભાર ને ધન્યવાદ માનીએ છીએ. અને આજે એ એક લડત ચડાવી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર બેઝ નાબૂદ કરો અને બધાને કાયમી કરો. નગરપાલિકા કે ગમે તે ખાતું હોય એમાં કોન્ટ્રાક્ટર બેઝ નહીં ચલાવવાનું. એ જે માર્ગદર્શન દે છે એ સાંભળો સૌ. નમસ્કાર, હું પંકજ જોશી, જનરલ સેક્રેટરી મજૂર મહાજન સંઘ જામનગર તથા દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં હું મજૂરોના પ્રશ્નો માટે નિકાલ માટે પ્રયત્ન કરી રહ્યો છું. તાજેતરમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા 44 લેબર કાયદામાંથી 4 કોડમાં સમાવેશ કરી નવા કાયદા બહાર પાડવાનું નક્કી કર્યું છે, જેનો અમે વિરોધ તો કરતા જ આવતા હતા. 2019થી લઈ 2021, 2022 અને છેલ્લે હમણાં 21/11/25ના રોજ 4 કોડનું અમલીકરણ કરવા માટે સરકારે જાહેર કરી દીધું છે. એના માટે અમે લડત તો લડીએ જ છીએ. આ કોડમાં કોન્ટ્રાક્ટ પ્રથાનો અમે વિરોધ કરીએ છીએ, કારણ કે કોન્ટ્રાક્ટ પ્રથામાં કોન્ટ્રાક્ટર છે એ પોતે મલાઈ લઈ અને કામદારોને ઓછું વેતન આપે, એટલે સમાન કામ સમાન વેતનનો ભંગ થાય છે. તેમજ બીજા જે છે 4 નવા કાયદા આવતા એમાં મોટે ભાગે કામદારોને ઘણું બધું અહિત થઈ જાય છે. એવી રીતે માલિકોને પણ એની અસર જોવા મળે છે. કામદારોના અધિકારો આ કોડમાં નબળા પાડવામાં આવ્યા છે. હાયર એન્ડ ફાયર કાયદેસર બનાવવામાં આવ્યા છે. ગમે ત્યારે ગમે એ કર્મચારી છૂટો હોય તો કરી શકે, એમાં એ કાંઈ કરી શકે નહીં. તેમજ આ કોડમાં લેબર કોડની પ્રથા જ નાબૂદ થાય છે. એટલે પરિસ્થિતિ એવી થશે કે માણસે જવું ક્યાં, ઇન્ડિયન કોર્ટમાં બધા સમાવેશ થશે. અને અત્યારે જે ટ્રેડ યુનિયનો ચાલે છે એને નબળા પાડવા માટે આ એક આખું ષડયંત્ર છે. ભારત વિકસિત દેશ છે અને ઇન્ટરનેશનલ લેવલે આગળ લઈ જવા માટે સરકાર છે એ કાયદામાં ફેરફાર લાવે છે. ફાયર એન્ડ ફાયર છે અને ઘણી બધી ફેરફાર કરવામાં આવે છે. સમાન કામ સમાન પગારની અમે માંગણી કરી છે. કોન્ટ્રાક્ટના માણસોને ઓછો પગાર મળે, કાયમી કર્મચારીઓને પૂરો પગાર મળે. એક જ પ્રકારનું કામ કરવા છતાં કામની વ્યવસ્થામાં વળતર મેળવવામાં અલગ અલગ વસ્તુ જોવા મળે છે. અમે એનો વિરોધ કરી છે. આમાં પીએફ ગ્રેચ્યુટીમાં વધારો કરેલ છે, બેઝિક પગારમાં વધારો કરવાની વાત અમે આવે છે. ખરેખર માણસને પોતાનું 4 માણસોનું ગુજરાન ચલાવવા માટે જે ઘરે પૈસા લઈ જવા જોઈએ બેઝિક, એ આ કામમાં આવતા નથી એવું લાંબા ગાળે આપને જાણવા મળશે. તેમજ સામાજિક સુરક્ષા સહિતના જે તે લાભો એમાં પણ ઘણી બધી વિષમતાઓ છે. અને આ અગાઉની ન્યાય કોર્ટના અને સુપ્રીમ કોર્ટના જે ચુકાદા આવે છે એની અસર, ગંભીર અસર છે એ આમાંથી બહાર નીકળી જશે. એટલે અગાઉ તે ચુકાદાઓની અસર કોઈ રહેશે નહીં. તેમજ બંધારણ રીતે જે કરવું જોઈએ એ આ સરકારે કરેલ નથી, કારણ કે તમામ યુનિયનો, ભારતના 8 રાષ્ટ્રીય યુનિયનો છે, એની સાથે કોઈપણ જાતની પરામર્શ કર્યા વગર સરકારે 4 કોડ બહાર પાડી દીધા છે અને હવે અમલે નથી કરી શકતી અને એનું પૂરું કરી નથી. એટલે અત્યારે પરિસ્થિતિ ડામાડોળ થઈ છે. કામદારોને ન્યાય અપાવવો હોય તો અપાવી શકતા નથી. આ પરિસ્થિતિ ઊભી થઈ છે. બીજું કે સાહેબ, શ્રમયોગ્ય જે ખેતમજૂર છે એના માટે આપણે
કઈ યોજનાને કઈ રીતે એને બાળ મજૂર કે આ તે બધું છે એના માટે તમે શું લાવ્યા છો, એટલે બધી સમાજને અને દેશને ખબર પડે, ગુજરાત રાજ્યને. સરકારે મનરેગા યોજનામાં પણ ફેરફાર કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરો માટે જે કાંઈ સવલત હતી તેમાં પણ કંઈ નક્કી ધોરણ નક્કી કરેલ નથી, અને ભાગ્ય સિસ્ટમ આવી જવાથી પૂરતું વેતન મળી શકે એમ નથી. કામદારોને, ખેત મજૂરોને જે પૂરતું વેતન મળવું જોઈએ એ મળી શકતું નથી, અને એની જે નીતિ નક્કી કરી સમજાવી શકાય એવી છે નહીં. લાભો ઘણા જાહેર કર્યા પણ કર્મચારીને લાભો મળતા નથી એવું સ્પષ્ટપણે જણાવ્યું. આ હતા પંકજભાઈ જોશી, સેક્રેટરી જનરલ ગુજરાત રાજ્યમાં. એનું નામ છે પંકજભાઈ જોશી, અને આપને જે માર્ગદર્શન દીધું એ પૂરેપૂરું આપણે માર્ગદર્શન અમલમાં એ લઈ આવશે. અને ઘણા બધા એને નિમણૂક કર્યા છે નવા, એને પણ એ બદલ પંકજભાઈ જોશીને ધન્યવાદ ને આભાર વ્યક્ત કરી છે, અને આવા નવા કામ કર્યા રાખે.